હું આજે છે ને મારી જ જવાનો છું. મેં મારા મા બાપ નથી સાંભળ્યું એટલે મેં તારું સાંભળ્યું. તારું જે કીધું એ કર્યું. કઈ નહીં, લોકો શું કરશે? મિસ યુ ભાઈ, મિસ યુ કલેજા કરશે. બીજું ત્યાર વાળી જ્યાર હોય ત્યારે કે શક કરે બીજી જોડે, ત્રીજી જોડે, ચોથી જોડે, એમ કઈ મારા હારું બધું નવરીઓ છોડી હોય. આ તો તેને નંદન કુદીર મારી છું. તું જો, ખાલી જો. દીપક દે મરવા દે. બેલ ફોન આજ પછી ફોન નહીં કરતી. રે ફોન મેલ દે મરવા દે. ઓ મારી છોકરી તો છોડ દે ભાઈ. ચાલ. હારાની જેવી વાતમાં કોઈ મરતું છે મરવા વાળી? અરે મરી જાવ દે મને. એક તો યાર પેલી જપ્પતી જતી ભાઈ આખો દાડ શક કર કરે લ્યા. જે મને ખબર પડી હડી મેલીને આવી જો બચાવે. હારા મરી જા આમથી પતી જશે. તને કોણે કીધું? હા તાર સેટિંગ હે. હા મને ખબર જ હતી. એ બે બાજુ ઢોલકી બજાવે છે મારી. એ તારા જોડે સેટિંગ ને મારી જોડે સેટિંગ. તાર જોડે હારું રાખે મારી જોડે હારા ઝાપડ મેલ દે. મારી જોડે કઈ સેટિંગ નહીં. એકદમ તે ફોન કરો ને હે નંબર સેવ કરી દીધેલો કે કઈ કોઈ કોમ લાગે તું ફોન નહીં પડે ત્યારે. હારા તમારે ઝઘડા થાય એટલે મારો નંબર સેવ કર્યો હે. અને હમણાં એનો જ ફોન આવી ગયો. ચાલો બીજા ફોન ઉપરથી પેલો મરવા જાય. હારો નંદીમ કુદીન મરી જશે. ઉમેશભાઈ બચાવો, યુપીભાઈ બચાવો એમ કે. હું કલાકનો લે ઝઘડો કરું છું. 2 વારથી ફોન સ્વિચ ઓફ કરી દીધો મને. આવા ઝઘડા કરે નહીં કોમ લાગે. તાર તો લવર ઓમ કરે મરવા જાય. અમારે તો બાયડી લવર. તમે નહીં મરી જા. અલે પણ મારે તો એને લાવવાની છે. કમ સે કમ થોડુંક તો સમજવા જોઈએ કે અરે હેન્ડલિંગ કરતે આવડું જોઈએ. હેન્ડલિંગ હોદી એકવાર મરવા જાય તો કે કમ બચ્યો તનકુ કે કમ બચ્યો તું? ના તું ફોન મેલ દે. મેં તને કીધું ને આજે પેલા કોતડામાં કૂદી પડું ને મરી જુ. મારો જીવ આવતું ના પૂરું થાય. વાત જ પતી જાય યાર. ના રહે બાસ ના કે બજેગી બાસુરી. વાત પૂરી. તને આટલા દરનો સમજાવું છું. તને ખબર પડે છે? પેલી બાયડી નથી ખબર. મારી બાયડીને ખબર હતી તારે મારે લફડું છે. ત્યાં મેસેજ કરી અમે મારી બાયડી જોણી તું આમ તું આવો તું તેવો એલું પેલું. હું એટલો બધો થાકી ગયેલો છું ને તારથી. મારે પતિ જવું છે બસ. મારે જ નહીં રહેવું તો લફડ જ કઈ થાય. આ જો છે ને કુવામાં ની પેલા કોતડામાં કૂદીને મરી જા. વાત પતી જી. તું મેલ ફોન મેલ. તું છોડ દે મને. ના આજે મારે પતિ જવું છે. મારી જવું પેલા કોતડામાં કૂદીને જે કે હું છે ને જીવ આવજો એટલે વાત પૂરી થઈ જાય. ના રહેગી બાસ ના બજેગી બાસુરી. હું જ પૂરો એટલે વાત પૂરી. બસ છોડ તું યાર મને તું જવા દે. હું કોતડામાં કૂદીને મારો જીવ આલ દઉં બસ. તેલ લેવા જી બધું થાકી જો યાર. આવે આ હુક લકડું તો આટલું બધું જોર કરે. શાંતિ રાખ. શું? અરે યાર પેલીને મેં મારું સેટિંગ નહીં મળે. એને હું રોજ આટલા દરનો આટલું સારું રાખું બરાબર. આ મને થોડી ખબર હતી મારી બાડી આવી આટલી ખતરનાક છે. જોણી જશે તો આવું રુદ્ર રૂપ ધારણ કરી લેશે. સેટિંગ વાળો જોણી જશે ત્યારે પેલી કે તાર બાડી ઓમ કરે તાર બાડી તેમ કરે તાર બાડી જાણું જાજુ હું કરું એને હું કરું. એને સમજવા પડે કે નહીં? માર બાડીને તો મેં લેવું પંચોણા કર દઉં. એને બાપાને ઘેર મેં લેવું છૂટા છેડા દઉં એમ કે તું. પણ આટલી વાત હારું તું મરવા નીકળી પડ્યો. અરે મરવા એટલે હું તને કહું છું મારા બાયડીને ખબર નથી ત્યાં સુધી બાયડી મારી જોરદાર હતી બરાબર. પેલા સેટિંગ ને મેં એમ કીધું તારે છે ને મને ઘેર હોય એટલે મેસેજ ફોન નહીં કરો. કાલે મળ્યું કાલ મેસેજ કરી દીધો કઈ છો ઘેર મળ્યા હું હા મારા બાયડી જોણી નામ લખેલું તું એનું કેવું જાને મન અને દિલ છાપેલું તું. હું જોણું કોઈ દન મેસેજ નહીં કરે નહીં. પેલી કરી દીધી. હા પેલે રુદ્ર રૂપ ધારણ કરી લીધું. મારી બાયડી કૂતરા છે. આવી પંચોણની વાત કરે મને મારવાની વાત કરે એમ કે પાર પતાવી દઉં તને પૂરો કરી નાખું કે કેસ કરવા કે મારી પર. અને પેલી સમજતી નથી. તારી બાયડી જોણી જીતું હું કરું. હું પતી જુ જે એટલે પૂરું થાય બસ. આ સેટિંગ થી ના બાયડી છું હું આવ થાકી જવા દે. એટલું બધું હમણાં તારું હા મારું હમણાં ને પણ તને કઈથી ખબર પડે હું મારવા જઉં તું આડી મેલી આવી જાવ કેમ મને પેલો. અરે મને પેલા તારા સેટિંગ મેસેજ કરી લો. મારી હાલી સોર છે આ સોર છે ગાંડી સાલી નાલાયક. હું એટલે બે સેટિંગ તને અને મને ત્યારે તને કીધું ને કે એવું નથી એ મને ભાઈ તરીકે રાખે છે એમ તને ક્યારથી ભાઈ તરીકે રાખો માંડી. મારી રિક્ષામાં એકવાર બેઠેલી હું મિલવા ચલો કે ભાઈ તમારો નંબર આલો તમારો ભાઈ કોક દાડા નહીં ઉપાડે તો તમને ફોન કરે તો મને ફોન કર્યો એ મેસેજ આવ્યો ને કે પેલો તમારો ભાઈ અડી મેલી મરવા જતો રહ્યો એમ કે હું પેલું જવું ને એ તો હું લેવા મરવા આવ્યો તો બાકી હું જોણું ડબલ કોન્ટેક્ટ કરે મને મેસેજ કર્યો કે એને બચાવો ગમે તે થાય ના જે કે માર પણ પતિ જવું છે. હું પૂરું થઈ જઉં મારું જ પૂરું થઈ જાય એટલે લવર રહી જાય બાયડી રહી જાય. હું નહીં કે ઈહો મરી જશે મારે માથે પડશે મારે શું કરવાનું એમ કે તેલી એમ શાંતિ રાખતું. પણ હું છે ને હું થાકી ગયેલો છું. મને કઈ હુજથી પડતી બાયડી થી સેટિંગ થી આવ માર મરી જવું છે. તું છોડ દે ભાઈ. તને ઊભી રાખ કીધું ને તને ગમ પડે છે આવા લફડા થાય ત્યારે હું કરવાનું એમ કેટલા સેટિંગ એક અને બાયડી એટલો બધો થાકી જાવ મરવા ઉપર આવી જાવ બસ માર કોતડામાં કૂદીને મરી. તારા ભાઈને 2 સેટિંગ એક બાયડી 3 કિલીથી હું કે મેન્ડલ કરતો હશે. હમણાં હું તને વાત કરે ને મારી તો તું મરવાનું કેન્સલ કરી દે
કે તેણ કે હેન્ડલ કરું છું હા એમ. તે હેન્ડલ કરવાની ખબર પડી જાય શોખ નો મરવું લે નથી ગમ પડતો હું ફસાઈ જાઉં છું ને લવરમેન બાયડીમ એટલે મારે જીવ આલીને પતી જવું છે બસ એમ તારે પોતે. કોને કીધેલું કે બહાર રાખવાનું એમ કોઈ કીધેલું? ના એ તમે શોખ નું રાખેલું પણ મને થોડી ખબર મારી બાયડી આવી ખતરનાક છે એમ શોખ શોખ મેં બધે ભીડાઈ જાય ને. પેલી ખતરનાક ના એ ખતરનાક સમજી વિચારી પગલું ભરવાનું, નહીં આવડે તો નહીં ભરવાનું પગલું. હા, મારે ત્યાં આથી જો તારે છે ને ત્યાં છે ને એમ એક તારી લવર અને એક તારી બાયડી આ બે ગોંડીઓ હશે ને એટલે તું ત્યાં રાખે બાયડી હટ્ટા ગોંડી ગમ નહીં પડતો હોય બચારી પછી ત્યાં જણીઓ નહીં રાખે મારી બાયડી પીટીસી કરેલી છે અને પેલી એક કોલેજ કરે ને એક આઈટીઆઈ કરે. એમ હો કઈ બધો ગગી નો હોય, તેને ગ્રેજ્યુએટ છે. એવું હો વાત કરે છે તે. તો તારે આવું કોઈ થયેલું કે ને મરવાના વાર આવેલા કે નહીં અલ્યા થાય પણ હેન્ડલિંગ કરતા આવડવું જોઈએ. જો આપણે આપણા સેટિંગ નું નામ છે ને હા એનું નામ નહીં લખવાનું, આપણા ભાઈબંધ નું નામ લખી દેવાનું. હા એટલે ફોન આવે તો વાંધો નહીં આવે બાયડી ઉપાડે નહીં બોલતી બાયડી ઉપાડે નહીં, તમારા ભાઈબંધ નો ફોન આવે એમ કરીને હાલવા આવે. હા 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 અને બીજું હોય ને હમ. એ કોક સાહેબ નું નામ લખી દેવાનું. હા લો આ કોક સાહેબ નો ફોન આવ્યો એમ, હા. એ તો ઉઠાવવાની નથી હા એમ કરીને આપણે ઘેર છું સાહેબ પછી ફોન કરું એટલે બચી જાય. હા. બચી જવાય. પણ મારતા બે કૂતરા જેવા પેલું નહીં સમજે પેલું નહીં સમજે બે રોલક જોણે ગગક જોણે કેવા પણ ઘેર જઈએ ને આપણે ઘેર જઈએ ને એવો બાયડીને મોબાઈલ આલ દેવાનો હોય, હા. લે પકડ ચાર્જમાં મૂકી દે, પછી કઈક આવે એટલે જોઈ લે આમ તેમ, એની પાસે જ મોબાઈલ રાખવાનો, એને શક નહીં થાય. વાહ તમે મોબાઈલ ખીચામાંથી કાઢવાની ચાર્જમાં મેળવા જાવ તો ઢુકી ઢુકીને ભાળવા આવો, છે કે નહીં એમ. હા. તમે બાયડીઓ શક કરી નહીં કરે તો શું કરે? આ મુદ્દાની વાત છે હો. આવડતું છે નહીં કશું. વાત સાચી તું તો પ્રેમ में અટક ભારે મોણા ને તારા પોકાઈ જા ખતરનાક મોણા પ્રેમ में તો તું ગુરુ ના કળ્યો ગુરુ આટલું ગજબ જોણે તેણ એમ કે હજુ ચોથાના ફિરાકમાં છું. હે હા પણ અહીંયા આવે અબ્બડ પકડવા કરો બોકડા સારથી, એમ એટલે એને તો બિલકુલ ખબર જ નહીં પડે. બોકડા ડોરા આ સારે તો હું ત્રીજાનો પ્લાન કરું ના આ બે મેં તું મરવાની વેલી. ના એ પેલી નૂન પેણી જાવ દે એટલે વાત પૂરી બસ હું મારી બાયડી ને હું એમ નહીં સુખી કહેવાનું પેણી જાય તો પેણી જાય એમ નહીં કહેવાનું, ત્યાં? એ ઉલટી નહીં પેણે, હા સપોર્ટ કરવાનો, સપોર્ટ. હારું મળે તો કરી લીજે અને તારું ધ્યાન રાખજે, બધું હારી વાતો કરવાની એની જોડે. હા, એ પેણ લે એટલે હું ને મારી બાયડી પછી પ્રેમ કરી હું છોરી એમ પડું નહીં બાપા હા, નહીં કરવાનું. પેલી વાર પ્રેમ થી જો ના પેલી બાયડી માથે પડે ને બાયડી તે કેસ કરાવી મારા ફળિયા વાળાને સોગન આજ પછી બહાર લફડું નહીં કરું છે અને બસ પેણી જવા દે મને ઘેર છોડ દે ને બાયડી જીન મોબાઈલ આલ દો ને એની હારું ચોકલેટો ને હારું લીધું કેમ રોજ ચોકલેટો લઈ જવાની, પહેલા પૂછવાનું શું ખાધું, અહીં લાવું હીલું લાવું પેલું લાવું, એને ખુશ જ રાખવાની. ના બાયડી ખુશ અને હવારે ઘેરથી નીકળે પહેલા 500 ની નોટ આપી દેવાની, જે લાવવું હોય એ લઈ લીજે. હા. પેલા આવે ને સાયકલો લઈને કઈક વેચવા વાળા ગાડીઓ લઈ તો લઈ લે જે લેવું હોય તે. એટલે બાયડી ખુશ રોજ ખુશ 500 ની પકડાઈ જ દેવાની. હા. પણ નહીં હોય ને પાછું એમને લોચા થાય એટલે હો બે હાલવાના, નહીં હોય તો હા ના ફિક્સ નહીં કે 500 એમ નહીં. આજ એની હારું મંચુરિયન લીધું તું મને ઘેર છોડ દે મને એમ મંચુરિયન, એમ કે પકોડી, બધું. અને હું તને ફોન કરી આ તેમ મેસેજ કરો એમ કીધી જાવ એટલે હું બચી જાઉં એક કોમ કર, તારે મારું નો માલ દેવાનું. હા અને તારે એટલે યો, એને અવાજ છોરી જેવો કાઢતા આવડે છે એમ કહેવાનું. બરાબર હવે લફડું થાય એટલે તારા ભાઈબંધે મને સપોર્ટ કરવાનો હા હા, અને એન જગ્યા પર મારું નામ લખી દેજે. હા જે કે રિક્ષા વાળો હા બરાબર. એના નંબર પર મારું નામ. હા ઘેરજીને વાત કરો ભાભી હું મસ્તી કરતો એમ બિલકુલ, એ કીધી તો વાત કરી. હેલો હલે છે પાછું. હા આજ નહીં તો આજ હું કોતડમ મરી જતો હેન્ડ ઘેર ના માં ના છોડ એ દે મરવાનું નહીં. બરાબર પકોડી ને આ બધા મંચુરિયન ધંધા બંધ કરી દેજે. આ નહીં કરું આ છૂટી જાય પછી બીજા બિલકુલ લફડા બંધ. તો તું તો ત્રણ ચાર એ મારી વાત અલગ છે. હા મને ગમ નહીં પડે આવું થયેલું એમ ને ધન ચાવો તારા ભાઈબંધ ને ભાઈબંધ નહીં લ્યા તેર એને લવ ગુરુ કહેવાય લવ ગુરુ હું તો બે નું હેન્ડલ કરું તું એકનું કરે ને એ ત્રણ નું હેન્ડલિંગ કરે હા તો તું મારો ગુરુ છે ને ત્યાર તો? હા હું તારો ગુરુ મારો ગુરુ હા બસ ઓમ હેન્ડલિંગ કરવાનું મરવાની જાઉં નહીં તો હું હદી તે દો ને પેલે ટેકડી હારું ચોરી હારું પ્રેમ હારું મરી જતો કોતડામ કૂદીને તું આજ નદીમ કૂદીને આવું બધું નહીં કરવાનું બાકા હેન્ડલિંગ કરતા શીખવાનું હા, તારો ગુરુ ખતરનાક છો બહુ ખતરનાક હેન્ડલિંગ કરે છે ત્યાં હેન્ડલિંગ કરે એમ કે ત્યારે તું? પછી એનો ચેલો કેવો બે હેન્ડલિંગ કરે અને મારો ચેલો તું એક હેન્ડલિંગ કરે હું તો અહીં છોડી દેવા કરો હવે ના છોડવાની નહીં તેર હેન્ડલિંગ કરે ને શીખાડ પ્રેમ કે કમ કરવાનો પ્રેમ કે કમ કરવાનો ને જ્યાં સુધી બીજી નહીં મળે ત્યાં સુધી ઓન છોડવાની નહીં હા અને ઓનું લગ્ન ગોઠવાઈ જાય એટલે પછી રજા દેવાની રાજી ખુશી જા જા તું જા ના એમ નહીં કહેવાનું તેર હા હારું છે કર લે ને આમ છે ને તેમ છે કોઈ બી રીતે કોઈ બી. મોડે નહીં કીધું ને તું લગ્ન કર લે હા. આવું મારું ગુરુ કે ગુરુ લવ કે? ગુરુ હા જેકી ગુરુ પણ તું તો મારો હમણાં ગુરુ હું તારો ગુરુ મારો ગુરુ લવ ગુરુ જેકી ગુરુ બરાબર હા એમ એટલે મરવા દેવાનું ને પ્રેમ में મરવાનું ને લફડા થાય જ મરવાનું ને શું કરવાનું સોલ્યુશન સોલ્યુશન લાવવાનું બરાબર. સમજાવવાનું હા પણ એ તો ગુરુ મળ્યા તે નહીં તો આપણે બે મનારા થી જતા હું તો મનાર થઈ જો કે સ્ટેટસ મેલ દે તો મિસ યુ કરે જા મિસ યુ ભાઈ મને નથી મેલ દેતો મિસ યુ કરે છે મિસ યુ ભાઈ ને 15 દાડા 12 દાડા રહે પ્રેમ કરીને મરે ને કોઈ ફરક પડતો નથી બરાબર એટલે મરવાનું કેન્સલ હા
અને આવા ભાઈબંધ જોઈએ હે ને હારા મરી જતો તને સલાહ નહીં આપતો ધ્યાન રાખ. ત્યાર પછી આ તો મારો ગુરુએ મને શીખવાડ્યું કે મરવાનું નહીં એટલે નહીં મર્યો અને આ મરતો નહીં